ગાડી લઈને ફરવા જતા પડ્યું પંચ હેડતા આવવું પડ્યું માથે મેલી ડોલ લેલા ડોલ ઘર આઈ જવા આવ્યું પકડો ऐसा घर वाला मिल जाए तो घर वाली महारानी नहीं पर काम वाली હેડો હવે આમ આંખો કાઢ્યા વગર કશું કામ જ નહીં દીધું તમને તો બસ ગાડી લઈને જવાનું અને હેડતા આયા અને આ ડોલ જાળ લીધી ઘર આઈ જવા આવ્યું એટલે ને વાત તો કરો લોકો ગયા તેલમાં તમે ઉચકી લો માથે મેલો હેડો માથે મેલો તો સારું લાગે મેલો માથે એ હું શું કહું તમને શું કહેતી હતી હવે પાછું નવું લાવી એક આઈડિયા આલું તમને કેવી આઈડિયા હેડો ને આપણે પતંગોનો ધંધો કરીએ પતંગોનો ધંધો પણ આપણી જોડે ચો પૈસા હે પૈસાની કઈ જરૂર આ પેલું ફાઇનાન્સ વાળું નહીં કાકા હોડ લે આખું હોડ ગયા હવે કાકા તો એ પેલા ડોહા છે ને પેલા ફાઇનાન્સ વાળા પેલો ડોહો ફાઇનાન્સ વાળો નહીં આવતો ફાઇનાન્સ વાળો ડોહો ના ખબર પડી તમને ના પેલો ફાઇનાન્સ વાળો લાલચુ ડોહો અલી એ નહીં ફાઇનાન્સ વાળા અરે પણ ડોહો પૈસા આલે એટલે ફાઇનાન્સ વાળો જ કહેવાય એવું કરવું પડે એ ડોહો ને આપણે બેન ભાગીદારી રહેવું પડે અને ફરી લોન પડાવી પડે એ ડોહાન નામે ડોહો માનશે ખરો માનશે તારે કહેવા લાગુ પડે પણ હું તો કહીશ પણ બાટલીમાં ઉતરવું એ ડોહા ના પછી નાનો ઉતરી તો બાટલી અને કઈ એવું કહેવાનું આ ઉતરણ પર તો દોરીન પતંગોનો ધંધો જોરદાર ચાલે એવું કેવું પડે હા ઉતરાણ બી નજીક આવી છે નહીં ભાઈ માલા માલ થઈ જઈશું કમાઈ જઈશું કઈ એવું કહેવાનું તારા વચ્ચે તમે ઘરથી ચાવી મારજો એને હા મમરો તારા વચ્ચે મિલતું રહેવાનું મૂકી દઈશ હેડ 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 હેડો ડોલ માથે મેલો પાછા અલ્યા શું કરે હોય હેન્ડ ભાઈ બા કોમ બાકી પડ્યું છે ના ના કહું છું આ વાસી તું ભરીને હમણાં જ નવરો થયો આ ખબર પડી તમે ડોલ લઈને આ લાકડો ઉચકીને પેલ મેલ દે આ બધું સાફ કરવાનું નતું આ પથરા ઉઠાવવાના કહે તેના કોમમાં ચાઈ મગજ જ નહીં દૂધાના કહું છું એમ આ તબેલાનું કરું કે આ કરું પેલા એ કહેજો એ પતાવી દીધું ત્યાં હજુ નિર્વાણ બાકી છે હા તે હું વધો નહીં તો પછી ના ભૂખા નહીં આ બધું કરવાનું છે કરવા માંડને પૈસા લાકડો બાકડો ઊંચું કઈ મેલ દો અમે મેલ દેવાનો હવે મેલવાનો છે એ બધું હરખું રાખતો નહીં પૈસા તું તો પગાર માં કશું હાલતા નહીં ના લાકડો ને ફાક હરખું ઉચક જે પાછું ના ચો મેલવાનું કેજો સાચે મેલ દેવ નહીં બાપા મેલવું સાચે મેલ લે હોય કણ ડોલ ઠેકવાને મેલી ને ઓ વે હા પાકો લઈને જજે આપા મારો ડોલ હરખી કરવી પડી જય માતાજી જય માતાજી મજામાં ઓ મજામાં હોય ને આપણે તો શું દુખદ છે હોય કણ તે હું એમ કહેતો તો હા કા ઉત્તરાયણ નજીક આવી તે ભાગમાં ધંધો કરીશું જોરદાર વેકાશે દોરીન પતંગો તો એ માલામાલ થઈ જઈશું આપણે પણ પૈસા તો છે માર પાસે પૈસા પણ લોન લઈએ ને તમારા નામે લોન લઈએ એક હપ્તો તમારે ભરવાનો એક હપ્તો મારે ભરવાનો તમારા નામે લોન લેવાની ચો જરૂર છે માં પૈસો રૂપિયાની ખોટ જ છે બધી ખાધે પીધે દિવાળીઓ છે માર તો એટલે તો અમે કહીએ છીએ કે આપણે ભાગમાં ધંધો કરીએ અને આ વખતે તો દોરીન પતંગોનો ભાવ એટલો હોય ને વેચાશે બહુ ના કહું છું અને પૈસા ડબલ આવશે એટલે તમને ફાયદો ને અમને ફાયદો સાચી વાત નહીં પૈસા ડબલ થઈ જાય પાછા અને આવે ને અડધા લઈ લઈશું આપણે કશો પણ સારું ખોટનો ધંધો તો નહીં ને પૈસા તો પછી આ ડુબાડવાનો વારો ના આવે કડવાનો ઉભો થઈ જશે નાના કહું છું ના સોનો ખોટનો ધંધો આ ઉત્તરાયણ પર નાના કહું છું દોરી પતંગો ના વેચાય તો ફટાકડા વેચાય સાચી વાત પણ સારું ખોટના ધંધા થઈને કડવો અનુભવ થયો છે મને તો હું શું કહું છે ડૂબવાના છો તમે ડૂબવાના છો અરે નખો દે બંધરે ને સારું કામ થતું હોય ને તાર તો હું મેલી જ દસ મમરો ના કહું છું આ છોકરો છે ને આ છોકરો એ અવરોધ ફેરવી નાખે ડૂબવાના છો આ પ્લાસ્ટિક ની ડબલી આગુ રાખ નકરી બાસ મારા છે નાના કહું એવું જ થવાનું સારું કામ થતું હોય ને તો લોકો આ હવનમાં હડકો નાખે પણ એમની પર ધ્યાન નહીં આલવાનું ના કહું છું એટલે તું કામ કરતો તો કન્યા પૈસા શું મેં ડખાલ ને આ સકોન અમારું કોમે રાખ્યો છે ભાઈ આપે તું તારું કામ કર એમ કેજો પણ તો નોકર કેજો તો હડફી દે બધું અલ્યા પૈસા તમે ના ઉઠાય કોમ કરવાનું મેલી નહીં ચોમ બચ્ચા કોમ કરે બાકી ડૂબવાના છો તો નક્કી અલ્યા હામ જોઈ જશે પૂરા નાખ્યો કેટલા પૈસાની જરૂર પડશે પહેલા તો 50,000 જેવી જરૂર પડશે ફરી 50 ડબલ થશે લાખ ફરી લાખના ડબલ 2 લાખ ફરી 2 માં સીધા 4 માં 8 બસ આઈન ભાઈ મારો હાર્ટ એટેક આવી જશે બહુ નહીં કમાવું થાય છેલ્લું બરોબર છે કશો વધે ને હા કરીએ બરાબર જો
ડોહો બાટલીમાં ઉતરી બોલે નહીં તું અત્યાર બોલે નહીં ચમન જડ પર ચડે. 50 જગ્યાએ લાખ ના કહી દેવાય. તું શાંતિ રાખ ને. એ તો આ એમ કહેતી હતી હા શું કહેતી હતી? કે માર ઘેર ખાવાનું બાવા બનાવવાનું તું જવું મી કીધું પૈસા લઈને જ હાથે તું જઈ આવું પેલા ધંધાનું વિચારવાનું ફરી ખવાય ના ના હાજી લક્ષ્મી ચોલ્લો કરવા આવે છે જો કપાર ધોવા હા, જવાનું. ના જવાય ને. શો સો લ્યો સો આ 50,000 દૂધના આયા છે હમણાં જ ડેરીથી મળ્યું છે. આમાં ભાગ હો આપણો ફરી અડધો અડધો. સાચી વાત પણ છે ને નફામાં જ ભાગ હા મૂડી તો પાછી પૂરેપૂરી લેવાનો. શું કીધું? હા, હો. હાચવીને ધંધો જે કરવા. આપણને બેનિફિટ મળે એમાં અડધો અડધો ભાગ અડધો નફા. ભાગ. હા નફા ભાગ હા. મૂડી પાછી લેવાની હા માર હમ. કશી વાત નહીં. લાવ લાવ પતંગ જબરું બૈરું છે. એક તો મારા હાથે વપરાઈ જાય ને એના હાથે રહ્યા પૈસા. ઓહો પાછું હા. ઓહો. લે હેડો મળ્યો. આવશે. જય શ્રી કૃષ્ણ. અને તો આ દુકાને ફરી આટો મારતા રહેજો. આવ 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 હા. હેડો હા હા. હા જય માતાજી. જય મહારાજી હા આવજો. હા આવજો હા શું પૈસા ખબરા માલ આજે જ લઈ આવજે ઓટો મારવા આવો પછી એવડે હા કે થઈ ગયું પાકું. આવ તો હું શું કહું છું હા આ વર્ષે નફો થાય ને હવે તો આ ભાજ્યાઓને કાઢી નાખજો અને હું શું કહું આ બધું મેળ દઈશું પછી અને આપણે બે ભાગે કરીશું. અલ્યા હું રખે કમાવા તો દેજુ હજુ શરૂઆત કરી છે તા પેલા તો આખા વરની મેથી મારે છે નાના કોસું કેટલા આલ્યા 50,000 આલ્યા ને? અલ્યા તો નફો થાય ને તો આપણે આવતા વર્ષે આ બધાને કાઢી મેળવાનું. કશો તો કશો ઉઠાય 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 ઉઠાવવું પડશે પણ. અલ્યા મારે ઉઠાવવાનું આ છે તો- હું શેઠ છું કે તું શેઠ છું ઉઠાવી લેજો તબ કયો એટલે મારું ઉઠાવવાનું છે. નાખી દે બેઠા બેસો હું આમથી જ લાવ્યો છું. તો તું આમ જાસ પેર ગાવડાને નહીં નાખવાનું. નાખે ડાચું ને એમાં બધામાં ખધા વગર બૂમો પાડો. આ પતંગ છે, આ કારી છે, આ ધોરી છે, આ પીરી છે. આ પતંગો હોય ને પોરની હ એટલે આ પતંગોમાં આપણે પૈસા કમાઈ લેવાના ને આ પચ્ચાનો ચૂનો લગાડવાનો હો પેલા શેઠ ને. અરે પણ બરોડા તો પાડો કે આ પતંગ કારી ધોરી પીરી. તમારો જીબડો વેતનો હોય એટલે તમે બરાડા પાડો તો ઘરાક આવે. એ પતંગ આઈ, પતંગ કારી આઈ, ધોરી આઈ, વ્હાઈટ આઈ, આ લીલી, આ આ લીલી ગુલાબી. ને સવલી તું તો બૈરાનો નામો બોલતી હોય એમ બોલો હું. એવી રીતે વેકાય તો કારી ધોરી પીરી નહીં. એવી રીતે ના વેકાય જો. એ આવો ખાલી કરવાનો ભાવ લે જાઓ પતંગ લે જાઓ ખાલી કરવાનો ભાવ રસ્તે કા માલ સસ્તે में आओ आओ. આ આયા ગરાક. આવો આવો આવો. કઈ પતંગ જોઈએ છે? પતંગ તો કશી નહીં જોતી. આ માર શેઠે પૈસા આલ્યા તા મેં ધંધો કેવો ચાલે છે એ જોઈ લો, જોવા જોઈ આવ્યો લો. તો. મસ્ત એકદમ જોવો તો. સારો ધંધો છે ને. આ કશું કેવું ના પડે ના ના કહું છું. આ તો ધંધો જોવા આવ્યો તો હા. તે કેટલા ધંધો કર્યો તમે? હજુ તો બોની નહીં કરી. બોળી નહીં થઈ. તા થતી હોય શું ફાળો મારો છો? હવે આઈને હજુ બોની નહીં થઈ એ પેલા આઈને આઈને ઠોયાને જેમ ઊભા રહી ગયા. લે હવે પૈસા. અને હિસાબ તો અમાર છેલ્લે કરવાનો. તમે શું લેવા આયા? અને તો તમારે શેઠે મોકલ્યો મને એટલે આવવું પડ્યું મારે. ના તો શેઠને મોકલજો. જોવા તો આવવું પડે ને મારે. હા જોઈને જાઓ. જોઈ લીધું ફોટા ને? પાડીને જાઓ. ના ના કહું જોઈ છું લો, તો જોઈ લો. કહું. આમ તો સેટઅપ સારું ગોઠવ્યું હતા. હા વળી કહેવાનું ના હોય. કશી આવે હેડો. બાકી ધંધમ ચૂનો ના લગાડતા ભાવ મારી શેઠને. હવે હેડતા થાવ ને આમ જતા હોય તો ઘરાક મોકલો જાઓ. વાળા. ઘરાક મોકલો હેડો. હોવા જાઓ. તે મારે બૂમો પાડતું જવાનું. પતંગ પતંગ એ લીલો આવો પતંગ લઈ જાઓ, આવો પીરો પતંગ લઈ પતંગ. જાઓ. પીરો એ ડોહલો પતંગ ખાલી એવી વાત. ખોટો ટાઈમ પાસ કરવા આવશો નહીં. ડોહલો ટાઈમ પૈસા મોકલાવજો ધંધો થાય એટલે નહીં તો હું આજના પાછો આવ્યો છું અહીં. હું હિસાબ તો લેવો પડે. શેઠે પૈસા આલ્યા છે. આવો આવો. કશું નહીં હમણાં કશું નહીં. પતંગો હમણાં કશું નહીં. આ લીલી છે, આ ધોરી છે, આ જો ધોરી છે. પતંગ જો પેલા પસંદ કરો ફરી ભાવ તાલ કરીશું આપણે. આ માર શેઠે પૈસા આલ્યા ને આયજો એ તો મેં બતાવીએ તમે શાંતિ રાખો. આયજો અમારા જ પૈસા છે જો. અરે ડોહા બરોબર એમને પહેલા જવા દો પછી હું પતંગની ખરીદારી કરું બરોબર. અરે અમને કરવા ડોહા ને ઘર કે જતા તું રહે. એ ડોહાન કાઢ નકા ડોહાના ઘોઘરે અરે મચકું ભરે હું. ડોહા, આ દંડા જોયા છે? ઓવા ડોરેમોન નહીં છે ડોરેમોન ની પતંગ નાના આ છોકરા તમે ધંધો કરવા બેઠા કે આવા ટાઈમ પાસ કરવા બેઠા અહીંયા ટાટિયા વાળું? કેવું પડશે માર શેઠ આ ચાર હેડો અહીંથી. પૈસા આલ્યા છે ને માર ખાવાના પા અમાર. એક કામ કરો તમે તાર કરો હું તો જઉં છું જાઓ ઉભા રહો, ઉભા રહો, જાઓ ઉભા રહો. તમ તમાર જાઓ. બીજી દુકાને હું જાઉં છું માર શેઠ ને મળવા. તમ તમાર જાઓ બીજે અહીં લઈ લેજો. અરે ઉભા રહો, ઉભા રહો. અરે ભાઈ ડોહા જાને ધંધો કરવા દે ને અહીં હજુ બોની નહીં થઈ. વાતના પૈસા આલજો ને. આલી શું
જાઓ હાડો અત્યારે તો બરાબર જાઉં અરે વાત છે તો તું જો અરે આ લોકો તો જો ને આ લડવા બેઠા અરે 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 ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. તું એમના હાથે હું હાથ હાથ ઉભા રહો. કઈ પતંગ જોઈએ? કાળી પર નહીં દોડતા પૈસે તો એ શેઠ આવશે મારા આ લીલી જો લીલી. શેઠ આવશે આ મારા. લીલી પીળી પેલા કાકા કેટલા ને હવે એ ડોહાના તેલમાં. એ કાકા જે આવો તમે પતંગ લો હેડો કેટલી જોઈએ છે? શું છે આ એક કોડીનું? આ ગુલાબી, આ ગુલાબી. બોડી બોડી ને જથ્થા બંધાલવાનું છે 5000 માં આખો થપ્પો લેજો શું વાત છે? તો. એક કામ કરો, બધા બાંધી દો, હું જ લઈ લઉં છું 5,000 માં. હારું એક થપ્પો બાંધી આલો ને. હા, લાવો તો પૈસા તૈયાર લાવો. કરે. અરે હા હા તમે બાંધી દો, હું આપી દઉં છું તમને. પૈસા પૈસા. અરે તું આપો પૈસા છો, લઈને પહેલા હું બોધીને તૈયાર આ રાખું તમે હો. પેક કરો. લાવો ને પૈસા. શાંતિ તો રાખો બેન, વિચાર અરે પણ ગણવા પડે, અમારે ગણવા પડે, અમારે ગણી બધું. લેજો. પેલા મને આ ગણી તો લેવા દો પતંગ. પણ પૈસા કાઢો ને, એક બાજુ હું ગણું. પેલા હું જોવા તો દો, મને બાંધી દો. હા પછી હું પૈસા આપું ને એમને એમ કેવી રીતના આપું? લો બોધો બોધો. બાંધી દો. લો ગણી લેજો. લાવ બાંધે પતંગ. એક કામ કરો, પેલી રિક્ષામાં મને મેકો આવો, એટલે બધા મારાથી ના પકડાય. જાઓ જાઓ જાઓ. નક્કર શું હું તો કઈ જાઉં કે તું જા લઈ હું પૈસા અરે હવે કાઢું. તમારે હેડો મેકો આવો, ચલો. આયા હુકમ કરો ને આ એમ ઓર્ડર મારે હાય કડકડતી નોટ 5000. એવું કરો, અડધી કાઢી લો. શું થાય, મૂકીને આયા? મૂકીને આવ્યો જો ને બધું હવે એક બીજો ઘરાક આવી જાય તો બહુ સારું. અને ગણે ને પૈસા હા 2500 રૂપિયા. હા 2500. શું વાત કરો હું હા તો ગણ્યા મેં. ખાલી 5000 માં આલ્યું હો આ થૂક લગાઈ લગાઈને ગણ્યા મેં. આ તો ઓછા 2500 તો આ જેટલા આલ્યા એટલે તમને મેં આપ્યા. હાથે હાથું કેજે બોલતે ગાપતી મારી હા ને મેકઅપ નો ખર્ચો કાઢવા એ, હું તો કે ચોટી છો. મારે જોઈતા હોય તો આમ કરીને ના લઈ લઉં. એમ કરીને તું ગાપતી મારું એવું જ લાગે આ નહીં હવે 2500 ના આ લ્યા. થમ લેજો આ થમ પાછળ લઈ લેજો ઓ ભગવાન, મારા બચાયેલા છે. તાલા લચાયેલા છે ને આ પેલા 2500 ને અહીંયા 2500 છે લચાયેલા છે મેં રાગડો નહીં તાણ્યો. એ તો તને આલુ હું આવડે આલો ને. બૂમો પાડ ઘરાક બોલે હેડ હેડ તારા બોલાય હારા ઘરાક આવા બોલે તો બોલે કઈ બૂમ પાડવાની. ઘરાક બોલાય એ લાલ પતંગ, કાળી પતંગ, દોરી પતંગ, એ લુચ્ચા પતંગ. શું છે લુચ્ચા પતંગ? આવા કેવા પતંગ? આ લાલ કાળી એવું બોલ્યું. લાલ કાળી. હા લઈ લો લઈ લો સેટારે લાલ લાલ લાલ. આ લીલી છે. કેટલી પતંગ લેવાની તમાર મારે તો આવી છે, આ છોકરાઓને ગમે એવી પતંગ જોઈએ. આ છોકરાને આ ગમે છોકરાને એવી ગમે છે. એ આ છે. જુઓ બબલું, આ ડબલું. એ આ ડબલું બબલું બધું જે હોય ને બધી ભરો આપણે તો બધી આખી આખી દુકાન લઈ જવાની. એ તો અને ભાઈ હું તો છે ને થોડું દાનવીર છું, દાનવીર. આ છોકરાઓને દાન કરવાનું. 15000 થશે 15,000. હા, આ બધી. મકર સંક્રાંતિ આવે ને તો દાન કરો તો આપણને સારું લાભ મળે, આ પુણ્ય તો પણ મળે. જેટલાનું હોય એટલાનું તો અમારે કેવું પડે ને. અમારે તો 15000 અરે ભાઈ સેવામાં તો 15,000 હોતા હોય મારા ભાઈ. 10,000 આપજે ને બધું બાંધે ને ફટાફટ. નવો માલ છે દાદા કઈ. નવો માલ છે. એટલા 5000 ખોટ ના ખાવાની હોય આ પતંગોમ તો કશું નહીં મળતું ના કહું છું એક પતંગે 50 પૈસા મળે 10,000. 12 માં કરી જાવ ફાઇનલ હું શું કહું? તું કશું ના કહે તું બોલીશ નહીં આમ કરી આપી દો ને 10,000 કરતી નોટ છે. આમ તો જૂની પતંગ આ બધા બધી લેજો બધી 10 માં લેજો, ફાઇનલ બધી. હો ફાઇનલ ને? હા, કોઈ final. કહેતા નહીં પણ લો આ 10. આ 10. ગણ્યા છે ને. તું લેવા દે અને થૂક લગાવીને પાણી લગાવીને બધું કરીને હું ગણી ગણાવું, નાખજે તું પૂરા પતંગો પૂરા. ઉતારી આલ પેલી એટલે ઉતાર તો બધી ઉતારજો, એક જ પતંગ રહેવા ના જોઈએ. અમારથી ના પોતાય હું પૈસા ગણું. તો આમ ખેંચી તારે નહીં ગણવા એટલે નહીં આવતું તું મારા તો હાથથી જોરદાર પતંગ. ગણો પૈસા ઓછા થઈ જાય ને એવું ગણો તું હારું બે માણસ સારી રીતે ધંધો કરો છો ને હારું બે પૈસા તમને મળે. આ ઉતારો નહીં ઉતારાતા. આ ધંધો તમે કરો, મારે ઉતાર મેં એક તો ઉતાર્યો પતંગ. બરો એક તો પૈસા આલવાના અને અમારે પતંગ ઉતારવાના, મહેનત કરવાનું. એટલે આ દંડો રાખો, તમારા ઘરવાળાને મારવા કામમાં આવશે. લો હા એ વાત તો સાચી છે. મારી બાયડી મને બહુ મારે છે એટલે તો આ પુણ્યનું કામ કરીએ આપણે સેવા. એવું? એટલે ભાઈ આ પેલું મારી ગાડી પડી ને બાઈક એમાં મુકાવજો ને મોટા ભાઈ, ગાડી મુકાઈ દો ને બધા. આ પોટલું મેલે જો જા જોલી એમની ગાડી
ચા પૈસા આવી ગયા એટલે આ બધા લઈ લો હો. આવશે ને તમને મને શું કમરમાં હડકો પડ્યો ને એટલે મારાથી ઉઠવું અને નહીં. 10,000 માં ઢાલ્યો લઈ જાવ હોય તોય લઈ જાવ, કંટાળે હું. ફિરકી પકડવા હોવ, ફીરકી પકડાવો તોય ને પાવડો પકડાવો તોય, બાસુંદી ભરાવા તોય. મારે તો છોકરાઓને દાન કરવાનું છે આ બધું. આય દાન કરતો કોક ને. આ મારો ફોન પડ્યો, લાવો ને ફોન એ રહી ગયો મારો. લે હેડો હેડો, એક કઈ પતંગ ના રહેવો જોઈએ હો. આય લેતી ચાલે હે. અલ્યા ભાઈ તું પકડ ને, મને થોડી તકલીફ છે ભાઈ. જાઓ તો પૈસા કોણ પકડશે? આલી જા તું બાપા. અરે 10,000 આપ્યા છે ને આવું કરવાનું? 10,000 શેઠ કઈ રૂપિયા મૂકવાના આપ્યા. છે આ પેલી હામુ પડી મારી ગાડી ઓ રે. જાઓ જાઓ. આ તો હેડો ને હેડો, પકડો પકડો. હા હા લો હાલો. લાવો ને, પૈસા હોય તો કમરમાં મૂકી દઉં. મારા બેટા જબરા, બે માણસ જબરા. 10 માં બધા મળ્યા આપણને. બધી પતંગો વેચાઈ ગઈ આપણે પોરની, એટલે પોરની પતંગો જૂની વેચાઈ ગઈ એક એ ફાયદો, અને 50,000 નો પેલા શેઠને ચૂનો લગાવી દઈએ એક એ ફાયદો. અને હવે શેઠ આવતા જ હશે, પેલાને માર્યો હોય ને એમના કોમ વાળા માણસને, એટલે શેઠને લઈને આવશે. એટલે આપણે હે ને થોડીક પતંગો ફાટલી હરગાઈ મેલ લે અને રશિયા નાખી દઈએ, અને શેઠને એવું કહેવાનું, રડવાનું કાલ કાલે કે બધી પતંગો હરગી ગઈ છે. મસ્ત આઈડિયા છે. હે ને સારું તો હે. શેડો વાર તું શેડો વાર રડવા મોડ આવતા જશે પેલું ટોરું. આવું કરું. હો હો રડવાનું શેડો વારવાનું લી. પતંગ મારી બરી ગઈ. પતંગની દુકાન નાખી હતી મારા ધણીએ. ઊભી રહેલી શેઠ આ ફરી રડવાનું. મને તો તમે કીધું રડવા દેસ આ તો પણ એવી રીતે રડવાનું એમ. એ આયા શેઠ રડવા ચાલુ એ કરે. પતંગની દુકાન બરી ગઈ રે. શેઠ આવજો. કોઈ એક દુકાન હતી, કોઈ એક દુકાન હતી, કોઈ એક દુકાન હતી. અને પૈસા માંગવા આવ્યો ને તો મને મારી કાઢી મેલ્યો. પતંગ બરી ગઈ, મરી ગઈ પતંગ બરી ગઈ. અલ્યા પણ મારે તો નુકસાન થયું 50,000 નું. અમારે નુકસાન નહીં થયું તા. અલ્યા પણ આપણે તો શરત કરી હતી કે નફામાં ભાગ, મૂડી તો પાછી આલવાની કે નહીં તમારે? પણ આ બધું બરીને આગ લાગી ગયું, ચોથી તમને નફો આલીએ. હું કશું ના જાણું. 50,000 આલેલા ને બીજા 50 અમે ઉમેર્યા, એમ કરીને લાખ રૂપિયાની પતંગો લાયા ને પતંગોનો તો ભડકો થઈ ગયો છે. અમારે બીજા 50,000 અમને આલવા પડશે. હું શું કહું છે? હા? કેટલા આલ્યા હતા? 50,000 મેં નતો કીધું ખોટનો ધંધો ના કરજો. લાગી તારી નજર લાગી. મને એક વાત સમજે નહીં પડતી કે હોય તો શોર્ટ સર્કિટ નહીં થતું. આ પાણી ભરેલું છે, આ પાઇપ બાજુ પડી છે, તો તમે ઓલ્યું ચમ નહીં? આગ ચમ નહીં લાગી એ મને કહેજો જોઈ. અમે તો પતંગો કેમ પડ્યા તા શેઠ. એવું લાગે છે આ ડોહો અને આ બીડી પીતો ડોહો હતો. બીડી પીતા પીતા આયો. મને જ મારી જ કાઢી મેલ્યો તો શેઠ. હું તમારે તો નહીં આવ્યો. મારીને કાઢી મૂક્યો ને એટલે મને લાગે બીડી ફૂકીને નાખી દીધી એવું લાગે. હું શું કહું છું? હા, હમણે કઈક તમે કેટલા આલ્યા હતા? 50,000 50 પૂરા. આ તે આ 50,000 ની પતંગો ચાલો, 25,000 ની 4 છે. નહીં ચડાવી? નહીં, મારે 50,000 નું નુકસાન ભરપાઈ કરો. અબી નબી કરો, મારે પૈસા અમારે જોઈએ. 50,000 ની ખોટ આવી એનું શું? તમે 50,000 આલો અમને, નકર તમાર પર કેસ મેલીશું અમે તો. હું નહીં ઉભો રહેવાનો શેઠ. મારો ડૂબો પીવડવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે મારો બધા હિસાબ કરી માણસ દીધો. આયો બીડી પીતા પીતા અને પતંગો ભડકો કરીને નાહી ગયો. આ તારા નામ બગડ, આ તારું નામ દેશે, મારે શું કરવું હવે? મને માર્યો તે તમને આવી નતું કીધું. માર્યો તો એટલે જ રડતી રડતી પોલીસ સ્ટેશન માં જાને શેઠ પર કેસ કરી આવી પણ જાય. એ તો પતંગો લગાડી છે લ્યા પણ. મારો ડૂબો પીવડાવવાનો શેઠ હું જાઉં છું. આવો રોજ એને ભડકો કર્યો એટલે નાહવા પર. એક વાત સમજાવો. 50 મારા, 50 મારા. અમારા. લાખ છે, આખ્યા લાખની થઈ ગઈ ધુમાડી. હા. ધુમાડી. એ મને લાખે તો લાખની દેખાતી નહીં મને. સાચી વાત છે. ઓ ડોશી, તો વાવાઝોડું આવ્યું ને રશિયા ઉડી ગઈ. તું કેસ કરી લે, કેસ કરી એ પણ મને હિસાબ તો આલો નો. તમે હેડો. અલ્યા ભગવાન, મને હિસાબ તો આલતો જવાય. પલટી મારો. લાખો. શેઠ જેટલો માર્યો મને કેટલો માર્યો ને 50,000 ની નહીં રાખો. હું આ 50,000 ની પેટી આ બેથી મારાઈ ગઈ, તારા મારની પડી છે. મને તો આખું ખીસું ચોરાઈ ગયું. અહીંયા આડો આવો ડૂબો પીવડાવવાનો છે. થોડીક મદદ કરજો કાકા, મને માર્યો બહુ. હેડ હેડ. આ પાછું